આપ્યું છે, આ બધું સરકાર આપ્યું હોય અને એને કેવાયસી કરવાની, આધાર કાર્ડ લિંક કરવાની સી જરૂર છે? પરંતુ સૌને હું કહેવા માંગુ છું, આપણા નિયામક સાહેબ અત્યારે કહેતા હતા કે નવા જે સર્વે અત્યારે નવું થઈ રહ્યું છે, જે લાભાર્થીઓ આપણા બાકી રહી ગયા છે, સગાવાલા આપણા બાકી રહી ગયા છે, જેઓને લાભ આપવા માટે ધરતી આંબા જન ઉત્કર્ષ યોજનામાં પણ આપણા નિયામક શ્રીએ એમાં સામેલ કરી લીધું. ત્યારે અત્યારે ઓનલાઈન ચાલી રહ્યું છે, ત્યારે આપણે બધા સૌ જાણીએ છીએ કે અન્ય પાર્ટીના લોકો સાથે આપણે સંકળાઈને આપણે આધાર કાર્ડ લિંક કર્યું નથી, રેશન કાર્ડ કેવાયસી કર્યું નથી, જોબ કાર્ડ આપણે કઢાવ્યું નથી. તો એ બધી વ્યવસ્થા તો સાહેબ કરવાના જ. પરંતુ હું કહેવા માંગુ છું, જેમ આપણે બંદૂકનું લાયસન્સ લઈએ અને એ બંદૂકનું લાયસન્સને રિન્યુ કરવા માટે જવું પડે, એનો સમય થાય ત્યારે, અને જો રિન્યુ ના કરાય તો આપણા પૈસાથી બંદૂક લીધી હોય પરંતુ લાયસન્સ રદ થાય, લાયસન્સ રદ થાય એટલે બંદૂક પોલીસ સ્ટેશનમાં જમા કરાવીએ પડે. અત્યારે હવે પરિસ્થિતિ આપણી એવી જ આવી કે આપણે અન્ય કોઈ પાર્ટીના આગેવાનોની વાતોમાં આવી ગયા. એ વાતોમાં આવવાના કારણે આપણું આધાર કાર્ડ લિંક નથી કરાયું. હવે જ્યારે સર્વે કરવા માટે તલાટી કમ મંત્રી શ્રી ગ્રામ સ્વરોજગાર આ તમારી પાસે આવશે ત્યારે પહેલું તો તમારું આધાર કાર્ડ, જોબ કાર્ડ આ માંગશે, ત્યારે ફરીથી તમારે આધાર કાર્ડ લિંક કરવું પડશે. એટલે આપણે સરકારની વ્યવસ્થા સાથે રહીને આપણા લાભાર્થીઓને લાભ મળે, આપણો વિસ્તાર સમૃદ્ધ બને, એવા આપણે પ્રયત્નો સરકાર સાથે રહીને જ કરવા પડે. ધારાસભ્ય તરીકે મારે પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે સ્ટ્રેટેજી આપી હોય, જે માર્ગદર્શન હોય, જે પ્રક્રિયા હોય, એ પ્રક્રિયામાં રહીને જ મારા વિસ્તારના આદિવાસી ભાઈઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ દેવાનો છે. અન્ય પાર્ટીના આગેવાનો પણ આ ગુજરાત રાજ્યમાં જ વસે છે, એ પણ ગુજરાત રાજ્યમાં વસીને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રધાનમંત્રી આવાસ યોજનાનો એમને લાભ દેવાનો હશે, એમને કોઈને અપાવવાનો હશે, તો એ જે બોલતા હતા એમને પણ આધાર કાર્ડ લિંક કરવું પડશે, રેશન કાર્ડ કેવાયસી કરવી પડશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. એટલા માટે સૌને મેં વિનંતી કરું, આપણે બધા સાથે મળીને સરકારની સિસ્ટમ સાથે, સરકારના માર્ગદર્શન સાથે જોડાઈને આપણે સૌ બધા સરકાર સાથે રહીને આપણે લાભાર્થીઓને લાભ અપાવીએ, એવી સૌને મારી વિનંતી છે. જ્યારે નિયામક સાહેબ આપણી સૌની વચ્ચે ઉપસ્થિત, ત્યારે જે તે સમયે રિમૂવ કરવાની સત્તા તાલુકા પંચાયતને હતી. ત્યારે મારું પોતાનું જોબ કાર્ડ હોય, એ જોબ કાર્ડ અન્ય કોઈના આધાર કાર્ડ સાથે લિંક હોવાના કારણે ક્યાંક જે તે સમયે થોડી ઘણી ગરબડ પણ થઈ, કારણ કે બેંક આધારિત અને પોસ્ટ આધારિત પેમેન્ટ થવાના કારણે ક્યાંક વ્યવસ્થાઓ ખોરવાઈ હતી. એના કારણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જેમ MBBS ડોક્ટર બનવા માટે ખાલી પુસ્તકનું જ્ઞાન જરૂરી નથી, પ્રેક્ટિકલ જ્ઞાન પણ કોઈ માણસ ઉપર આપણે સર્જરી કરવી પડે, સર્જરી કર્યા પછી આપણને MBBS ડોક્ટર બનવાનું પ્રમાણપત્ર આપણને મળે. આપણે કોઈના ઉપર પરીક્ષણ જ ના કરીએ તો એનો ખ્યાલ આપણને આવે પણ નહીં. એટલે જેમ બેંક આધારિત અને પોસ્ટ આધારિત પેમેન્ટ થવાના કારણે આપણે ક્યાંક અટવાયા હતા, જેના કારણે દેશના પ્રધાનમંત્રીએ બરાબર પરીક્ષણ કર્યું અને પરીક્ષણ કરતા માલુમ પડ્યું કે હવે પણ અમારા પૈસા, મારા મનરેગાની મંજૂરી મારા લાભાર્થીઓને મળતી નથી. એટલે હવે DBT પેમેન્ટ દ્વારા તમારું પેમેન્ટ તમારા ખાતામાં જમા થાય, એવા પ્રકારની વ્યવસ્થા કરીને પ્રધાનમંત્રી, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને આશીર્વાદ દીધા છે. ત્યારે મારે સૌને કહેવું છે, જોબ કાર્ડ સાથે તમારું આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ તમે તૈયાર રાખજો. અમે કેળી ભગત સાહેબ સાથે, તાલુકા વિકાસ અધિકારી સાહેબ સાથે, કામ કરતા તાલુકાના કર્મચારી અધિકારીઓ સાથે, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સાથે, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ સાથે, અમારી પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે અમે પણ અધિકારીઓ સાથે સહયોગ આપીને સંપૂર્ણ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ બધા લાભાર્થીઓને મળી જાય એવા અમે પ્રયત્નો સાથે મળીને કરવાના છે. આ વિસ્તારની અંદર રોડ રસ્તાની વાત કરું, ત્યારે રોડ રસ્તા માટે અનેક લોકો અનેક વિસ્તારમાંથી આવીને નેતાઓ આપણને ગુમરાહ કરતા હોય, અન્ય પાર્ટીના
પાર્ટીના લોકો આપણને ગુમરાહ કરતા હોય એવા પાર્ટીના આગેવાનોને હું કહેવા માંગુ છું કે 1947માં દેશ આઝાદ થયો. આઝાદ થયા પછી ગઈકાલે જ આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો. દેશનું બંધારણ ઘડાયું ત્યારે દેશના ડોક્ટર બાબા સાહેબે બંધારણના ઘડવૈયા આપણને બંધારણમાં કીધું કે આદિવાસી વિસ્તારમાં છેવાડાના લોકોને રોડ રસ્તા મળવા જોઈએ, છેવાડાના લોકોને એકલવ્ય મોડેલ જેવી શાળાઓ મળવી જોઈએ. તો આપણે બધા સૌ જાણીએ ભૂતકાળોની સરકારમાં ગોજારિયા જેવા ગામમાં એકલવ્ય મોડેલ શાળાઓ નહોતી. અમારા પિન્ટુભાઈનું ગામ આમસોટાસ, ત્યાં અત્યારે એકલવ્ય મોડેલ શાળાનું નિર્માણ થયું. માન્ય સંસદ સભ્ય શ્રી જસુભાઈ રાઠવા ત્યાં જઈને ઉદ્ઘાટન કર્યું. એવી શાળાઓ નહોતી. આ બધું કામ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદો દ્વારા જ્યારે થઈ રહ્યું ત્યારે આપણે અન્ય પાર્ટીના આગેવાનો સાથે એમની વિચારધારા સાથે સંકળાયા વગર ભારતીય જનતા પાર્ટીની સરકારના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે બધા સૌ કામ કરીએ. ધરતી આંબા જન ઉત્કર્ષ યોજનામાં પણ ખૂબ મોટી ગ્રાન્ટો આખા દેશમાં વસતા આદિવાસીઓ માટે, દરેક જિલ્લા માટે, દરેક તાલુકા માટે, શિક્ષણ હોય, આરોગ્ય હોય, પીવાના પાણીની વાત હોય, વીજળીની વાત હોય, સિંચાઈની વાત હોય, આ બધું જ કામ કરવા માટે ધરતી આંબા જન ઉત્કર્ષ યોજનામાં પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરોડો રૂપિયા આપીને આપણા આદિવાસીઓનું ઉત્થાન કરવાના આશીર્વાદ જ્યારે દીધા ત્યારે આપ સૌ બધા સાથે મળીને જ્યારે સર્વે ચાલી રહ્યું ત્યારે આપણે બધા જ આગેવાનો ખભા મિલાવીને જે બાકી રહી ગયેલા જે આપણા લાભાર્થીઓ એને લાભ આપવાનો આપણે સૌ સાથે મળીને કામ કરીએ એવી આશા અને અપેક્ષા સાથે. કારણ કે માન્ય આપણા સાંસદ સભ્ય શ્રી કવાંટમાં જ્યારે એમ તો બોલાયા હતા, અમે પાંડવડ ખાતે ખૂબ મોટું એમનું ભવ્ય સ્વાગત કર્યું, પરંતુ જીત્યા પછી જ્યારે સૌ પ્રથમવાર આટલી ખૂબ મોટી સંખ્યામાં જ્યારે ઉપસ્થિત થયા ત્યારે એમના મુખેથી પણ આપણે માર્ગદર્શન લેવાનું. ત્યારે વધુ ના કહેતા મારી વાતને વિરામ આપું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય